વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું મેથીના ઢોકળા, જે શિયાળા સ્પેશિયલ છે, જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે। લીલી મેથી આવતી હોય છે ને લીલું લસણ આવતું હોય છે। તો એના માટે આપણે અહીંયા એક પૂરી જેટલી મેથી લઈ લીધી છે। એ સરસ ધોઈ અને સાફ કરી અને આપણે અહીંયા સુધારી લીધી છે મેથીને। અહીંયા આપણે લીલું લસણ અને એક લીલું મરચું અને આદુની પેસ્ટ તૈયાર કરેલી છે। અને અહીંયા આપણે એક નાની વાટકી જેટલો રવો, એની સામે એટલો જ ચોખાનો લોટ ને એની સામે એટલું જ બેસન એટલે કે ચણાનો લોટ લીધેલો છે। અહીંયા આપણે બેસનનો જ ઉપયોગ કરેલો છે। અને એટલું જ આપણે દહીં, ચારેય સરખું જ માપ લેવાનું છે, એટલું જ દહીં અને ઈનો। તો એકદમ ઝડપથી અને ટેસ્ટી એવા આ આપણા ઢોકળા બની જાય છે। તો ચાલો ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ। તો પહેલાં આપણે ચણાનો લોટ લઈ લેશું, ચોખાનો લોટ લઈ લેશું અને રવો, પછી દહીં ઉમેરી દેશું। બધું સરસ આપણે મિક્સ કરી લેશું। જેટલા પાણીની જરૂર પડશે એ પ્રમાણે આપણે ઉમેરશું। જેમ જેમ પાણીની જરૂર પડશે એમ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એને બેટર તૈયાર કરી લઈશું। પછી આપણે અડધી વાટકી પાછું પાણી લીધું છે। બધું સરસ મિક્સ કરી દઈશું। અહીંયા આપણે 1.5 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે ને અડધી વાટકી જેટલું દહીં, એટલે બધું અડધી વાટકી છે। અડધી વાટકી રવો છે, અડધી વાટકી આપણે ચણાનો લોટ અને અડધી વાટકી ચોખાનો લોટ, રેગ્યુલર જે આપણે ઘરમાં વાપરતા હોય ચોખાનો લોટ આપણે અહીંયા લીધેલો છે। અહીંયા આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। અત્યારે આવું બેટર છે, હજી આપણે આને 10 મિનિટ રેસ્ટ થવા દઈશું, કારણ કે રવો છે અને ચોખાનો લોટ છે થોડું પાણી પીશે, પછી આપણે જે પ્રમાણે પાણી જોશે એમાં આપણે ઉમેરી દેશું। હજી આપણે આની અંદર પછી પાણી ઉમેરશું અને આપણે 10 મિનિટ રેસ્ટ થવા દેશું। તો અહીંયા આપણે બેટર બનાવીને રાખ્યું એને 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું। અહીં આપણે મેથી ઉમેરી દઈશું, થોડાક લીલા ધાણા ઉમેરશું, આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરશું। અહીં આપણે લીલા લસણનો ઉપયોગ કર્યો છે, તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ ઉમેરીને પેસ્ટ કરી શકો છો। અહીં આ બધું આપણે મિક્સ કરી દઈશું। શિયાળામાં ખૂબ સારા પ્રમાણમાં લીલી મેથી આવતી હોય છે, તો આ મેથીના ઢોકળા ખાવાની પણ ખૂબ મજા આવે। તમે પણ એકવાર ટ્રાય કરજો। આ થોડું થીક એટલે કે ઘાટું થઈ ગયું છે, એટલે થોડું પાણી ઉમેરશું અને મિક્સ કરી દઈશું। તો બસ અહીં આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તો એક પાઉચ આપણે ઈનો ઉમેરશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું।
થોડું પાણી ઉમેરશું એટલે આપણો ઈનો એક્ટિવેટ થઈ જાય અને સરસ આપણે મિક્સ કરી દઈશું. ઢોકળિયાની આપણે ડીશ લઈ લીધી છે, એમાં તેલ ઉમેરી અને હવે આપણે ગ્રીસ કરી લઈશું એટલે કે ચીકણી કરી લઈશું. એમાં તેલ ચોપડી લેવાનું છે સરસ રીતે. તો બે ડીશની અંદર આપણે સરસ તેલ લગાવી લેવાનું છે. હવે આપણે જે બેટર તૈયાર કરીને રાખેલું એ આપણે ઉમેરી દઈશું આમાં. એક્ઝેક્ટ આપણે માપનું જ થઈ ગયું છે. એના આપણો જ્યારે બેટર રેસ્ટ થતું હતું તો ધીમા ગેસ ઉપર મેં અહીંયા પાણી ગરમ થવા રાખી દીધું હતું અને બે થાળીના માપનું જ આપણું બેટર તૈયાર થયું છે. ને હવે આપણાને 12 મિનિટ સુધી સ્ટીમ થવા રાખી દઈશું. આપણે 12 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ખોલીને જોઈ લઈશું. જોતાં તો એવું લાગે છે કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને એકદમ મસ્ત એવા થઈ ગયા છે. એકદમ આપણું ચાકુ ક્લીન આવે છે. તો આ ઢોકળાને આપણે ઠંડા થવા દઈશું, પછી આપણે આને સર્વ કરશું. તો હવે આપણે એને થોડી વાર ઠંડુ થવા દઈશું બંને ડીશને. તો ઢોકળા અહીંયા આપણા થોડા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એમાં કાપા કરી લઈશું. હવે આપણે ઢોકળાને કાઢી લઈશું. સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું. શિયાળામાં ખાવાની ખૂબ મજા આવી જાય તેવા આપણા મેથીના ઢોકળા તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.